દાહોદમાં દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે। ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વ્હીપનો ભંગ કરનાર ભાજપના 6 સભ્યો સસ્પેન્ડ થયા છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની કાર્યવાહી છે। મુક્ત થયેલી 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવશે। ભાજપમાં સંગઠન અને શિસ્ત સર્વોપરી છે। પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલનું આ કહેવું। આજરોજ જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમાં અમારા દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે વિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી। અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। અમે સભ્યપદેથી સસ્પેન્ડ થયા છીએ। અમે આગામી દિવસોમાં ચૂંટણી લડીશું, ફરી લડી શકીએ છીએ અને લોકો અમારી સાથે છે। દેવગઢ બારિયા નગર એ ત્રસ્ત થઈ ગયું છે। દેવગઢ બારિયા નગરનો રસ્તો હોય અને આજ દિન સુધી સાહેબ 20 વર્ષથી જાહેર જીવનમાં છું। દેવગઢ બારિયા નગરના વિકાસ માટે કોઈ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈએ પણ નગરના વિકાસ માટે કોઈ રસ લીધો નથી અને નગરની હાલત કફોડી હતી એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા પ્રમુખની વિરુદ્ધ અને આ લોકશાહી વિરુદ્ધનો ચુકાદો છે। તો આપ જો ભાજપના 6 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની આ મોટી કાર્યવાહી છે। મુક્ત થયેલી 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવશે। દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે। 6 જેટલા ભાજપના સભ્યો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વ્હીપનો ભંગ કરનાર ભાજપના 6 સભ્યો કે જેમણે વ્હીપનો ભંગ કર્યો હતો ને તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।